वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती ततो जयमुदीरये ततो जयमुदीरये। आज बीजो श्लोक। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिहवे पिबस्वा मृतमेतदेव गोविंद दामोदर माधवेति। हे जीव तू हे श्री कृष्ण हे दामोदर हे गोविंद हे हरि हे मुरारी ए नामनु सतत तू रटण करती रे। हे माधव ए ज अमृतनु पान कर ए ज नामोनो जप करती रहे। आ श्लोकनो अर्थ आवो तो हे गोविंद हे दामोदर हे माधव हे जीव तू हमेशा आवा मधुर पाननो આવી રીતને રસપાન કરતી રહે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયો એનો 24મો દિવસ, બરાબર। આપણે શ્રીમદ ભાગવત શરૂ કરી એનો 24મો દિવસ। ગઈકાલે આપણે સ્કંદ પહેલો અને અધ્યાય 17 એને આપણે નમસ્કાર કર્યા। મહારાજ પરીક્ષિતે કરેલું કળયુગનું દમન। રાજવેશધારી શૂદ્ર હાથમાં દંડ લઈ ગાય અને બળદને મારતો હતો સરસ્વતી નદીના કિનારા ઉપર। મેં કોઈ પશુ પક્ષી કે માનવની આંખમાંથી આંસુ પડતા જોયા નથી અને તું આને દંડ મારી અને બંનેની આંખમાંથી આંસુ પડાવી રહ્યો છો, બરાબર। એટલે હું તને સજા કર્યા વગર છોડીશ નહીં। એમ પરીક્ષિત દિગ્વિજય કરીને જ્યારે હસ્તિનાપુર પાછા ફરતા હતા ત્યારે સરસ્વતી નદીના કિનારે એને આ દ્રશ્ય જોવા મળ્યું। એ આપણે ગઈકાલે જોયું। કયા દુષ્ટે પાંડવોની કીર્તિને કલંક લગાડ્યું છે? જે નિર્દોષ પ્રાણીઓને સતાવે છે તેમને હું અવશ્ય દંડ આપવાનો છું। મારા હસ્તિનાપુરના રાજ્યની આજુબાજુ કોઈ પણ પ્રાણીને અથવા કોઈ પણ મનુષ્યને જો આવી રીતનો હેરાન કરતો છે તો 100% હું એને દંડ આપીશ। વૃષભ એટલે બળદ એટલે કે ધર્મને પૂછ્યું કે તને આવા તારા 3 પગ કાપી અને તને કોણે આવી રીતનો હેરાન કર્યો છે એનું તું મને નામ આપ એટલે એને હું દંડ આપી અને એને પૂરેપૂરો કરી દઉં। ત્યારે અહીં વૃષભ કહે છે કે આપણા દુઃખનું કારણ આપણે પોતે જ છીએ। તમે કીધું કે મને જેણે દુઃખ આપ્યું હોય એને તમે નામ આપો તો એને હું મૃત્યુની સજા કરાવી દઉં। ત્યારે અહીંયા વૃષભ કહે છે, બળદ કહે છે કે આપણા દુઃખનું કારણ આપણે પોતે જ હોઈએ છીએ। બીજું કારણ એ બતાવ્યું કે આપણા પ્રારબ્ધથી ઘણીવાર આવી રીતના દુઃખ આપને મળતા હોય છે। અત્યારે આપણે ઘણા સારા કામ કરતા હોય, સારી રીતે જીવતા હોય, પણ છતાંય દુઃખ આવે તો એ ગત જન્મનું આપણે પ્રારબ્ધ લઈને આવ્યા છીએ એને હિસાબે દુઃખ ભોગવી છે। અને ત્રીજી વાત કીધી છે કે ભગવાને કદાચ કસોટી કરવા માટે આવા દુઃખ આપણી ઉપર મોકલતા હોય છે। આ 3 કારણો બળદે સમજાવ્યા પણ પરીક્ષિતને નામ આપ્યું નહીં કે મને કોઈને આવી રીતના મારા પગ કોઈને કાપી નાખ્યા। હે ધર્મદેવ સત્યયુગમાં તમારા 4 ચરણ હતા, તપ, પવિત્રતા, દયા અને સત્ય। એટલે કે પરીક્ષિત ઘણા યશસ્વી, દીન દયાળ અને શરણાગત વત્સલ હતા। તેથી તેમણે આવેલા આ ક્ષુદ્ર કળિયુગનું રક્ષણ કર્યું। તે કળિયુગ 2 હાથ જોડી વસ્ત્ર
જે પહેરાતા રાજાના એ એક બાજુ મૂકીને એના પગમાં પડીને શરણાગતની વાત કરે છે કે હું તમારા શરણે આવ્યો છું, મારી તમે રક્ષા કરો. અને પાંડવ કુળની અંદર એક આ પદ્ધતિ હતી, કોઈ પણ શરણે આવે તો હસ્તિનાપુરની ગાદી ઉપર જે રાજા બેઠા હોય એ એને ક્ષમા કરી આપતા હતા, તેથી એને ક્ષમા આપી. એ આપણે જોયું. મારા રાજ્યમાં રહેવાથી લોભ, ચોરી, અસત્ય, દુષ્ટતા, સ્વધર્મ, ત્યાગ, કપટ, કલહ અને અલક્ષ્મી આવા અનેક પાપો ઘૂસી જશે. તેથી મારું રાજ્ય છોડીને તું બહાર જતો રહે. એમ પરીક્ષિતે કીધું કે તારે હવે મારે રાજ્યમાં રહેવાનું નથી, તો હું ક્યાં જાઉં? બરોબર, તો મને રહેવા માટેનું તમે સ્થાન આપો. તો એણે 4 સ્થાન અને વત્તા એક સોનાનું 5 સ્થાન બતાવ્યા કે આ 5 જગ્યાએ તારે રહેવાનું. એમાં પહેલું છે, કયું છે? પહેલું છે દ્યુત, પછી મદ્યપાન, સ્ત્રી સંઘ એટલે વેશ્ય સંઘ અને હિંસા. બરોબર, અને આ વધારાનું તને એક સ્થાન આપું છું કે સોનાની અંદર તું રહી શકીશ. બરોબર ને? આ 5 સ્થાન આપી અને કળયુગને અહીંયા શું કહેવાય મુક્ત કર્યો. અભિમન્યુ સૂત રાજા પરીક્ષિતે ધર્મને 4 પગવાળો પૃથ્વીને આસાદિત એટલે કે સંવર્ધિત કરી અને દંડ આપીને તેના સ્થાને મર્યાદિત કરી દીધા. 3 કામો અહીંયા સરસ્વતી નદીના કિનારે જે ઘટના બની એમાં શું થયું? તો કે આ જે કળયુગ જે શરણાગત વત્સલ થઈને આવ્યો હતો એને દંડ આપી અને એને મર્યાદા સમજાવી કે આટલી મર્યાદામાં તારે રહેવાનું છે. એ મર્યાદાનો ઉલ્લંઘન કરીશ ને તો તારું મૃત્યુ નિશ્ચિત છે. બીજું, પૃથ્વી જે આંસુ પાડતી હતી એને આવી રીતનું આશ્વાસન પણ આપ્યું. બળદના એટલે કે વૃષભ એટલે કે ધર્મના 3 પગ જે તૂટી ગયા હતા એ 3 પગ પાછા સર્જરી કરી અને પરીક્ષિતે આવી રીતના સજીવન કરી દીધા. આમ કરી અને હસ્તિનાપુરની ગાદી ઉપર આવી ગયા. અહીંયા સુધી આપણે ગઈકાલે જોયું કે આટલી ઘટના આ ગઈકાલે આપણે એનો વિચાર કરતા હતા. આજે આપણે 18મો અધ્યાય, સ્કંદ 1 અને અધ્યાય 18મો, એમાં રાજા પરીક્ષિત સૂતજી અત્યારે સમજાવે છે. સૂતજી કહે છે, યો વે દ્રોણ્યા શ્રપાલોષ્ટો ન માતુ રુદતે મુત અનુગ્રહાદ ભગવત કૃષ્ણસ્યાદૃત કર્મણ બ્રહ્મકોપોન્વિદાત્યસ્તુ તક્ષ પ્રાણ વિલપ્નતાત ન સમુમોહમરુભ્યાદ ભગવત્યપીર્તતાશય. સૂતજી કહે છે કે હે મુનિઓ, અદ્ભુત કર્મ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી રાજા પરીક્ષિત પોતાની માતાના ઉદરમાં અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી બળી જવા છતાં મર્યા નહીં. અત્યારે સૂતજી અત્યારે નૈમિષારણ્યમાં 88,000 ઋષિ જે મળ્યા છે એ સૌનકાદિક વગેરે ઋષિને કહેશે કે આવી રીતના હું તમને જે કથા કહી રહ્યો છું, બરાબર, એની અંદર આવી રીતના શું કહેવાય અસ્વસ્થતામાં એ ફેંકેલું જે બ્રહ્માસ્ત્ર છે એ ભગવાનની કૃપાથી અંદર આ કાંઈ કરી શક્યું નથી. બીજી વાત કહે છે કે જે સમયે બ્રાહ્મણના શાપને કારણે તેમને ડંખવા માટે તક્ષક આવ્યો તે સમયે તેઓ પ્રાણ સંકટના મહાન ભયથી ભયભીત થયા નહીં, કારણ કે તેમણે પોતાનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં સમર્પિત કરી દીધું હતું. જેણે ભગવાનના ચરણમાં મનને સમર્પિત કરી દે છે એનું કોઈ વાળ વાંકો કરી શકતો નથી. આકાશ હોય, પાતાળ હોય કે પછી ભૂમિ ઉપર હોય, કોઈ પણ જગ્યાએ હોય, પણ જેમણે ભગવાન શ્રી કૃષ્ણનું શરણ જેણે સ્વીકાર્યું છે એનો વાળ વાંકો થતો નથી. એટલે પરીક્ષિતની વાત કરતા કહે છે કે જે વખતે આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે પરીક્ષિતને સુરક્ષિત થઈ જાય છે. એનું કારણ એણે ભગવાનનું શરણ લીધું હતું. 3જા શ્લોકમાં કહે છે કે તેમણે સર્વથા આસક્તિ ત્યજી દીધી હતી. ગંગા કિનારે જઈને શ્રી સુખદેવજી પાસેથી ઉપદેશ ગ્રહણ કર્યો અને એ રીતે ભગવાનના સ્વરૂપને જાણીને પોતાના શરીરને ત્યજી દીધું. જે લોકો ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિ સંબંધે વાતો કર્યા કરે છે
તેમની કથામૃતનું પાન કરતા રહે છે અને તેમના ચરણ કમળનું સ્મરણ કરતા રહે છે, તેમને અંતકાળે પણ મોહ થતો નથી. જ્યારે જ્યારે આવી રીતનું સુખાવસાને ઇદમેવ સાર, દુઃખાવસાને ઇદમેવ, એ શ્લોકનું અહીંયા બહુ સારી રીતે અહીંયા એનું થાય છે કે સુખની અંદર હોય, દુઃખની અંદર હોય કે પ્રયાણ કાળ હોય, પણ એ સમયે જો ભગવાન શ્રી કૃષ્ણનું શરણ જો માણસ જો સ્વીકારે તો એનો કોઈ વાળ વાંકો કરી શકતો નથી. બીજી વાત કહે છે કે જ્યાં સુધી પૃથ્વી પર અભિમન્યુ સૂત મહારાજ પરીક્ષિત સમ્રાટ રહ્યા ત્યાં સુધી ચારે તરફ વ્યાપ્ત થઈ જવા છતાં પણ કળિયુગનો કશો પ્રભાવ થઈ શક્યો નહીં. એમ તો જે દિવસે જે ક્ષણે શ્રી કૃષ્ણે પૃથ્વીનો પરિત્યાગ કર્યો તે સમયે પૃથ્વી પર અધર્મના મૂળ કારણભૂત કળિયુગ આવી ગયો. બ્રહ્મરના જેવા સારગ્રાહી સમ્રાટ પરીક્ષિત કળિયુગ પ્રત્યે કોઈ દ્વેષ ધરાવતા ન હતા, કારણ કે એમનામાં કળિયુગમાં એક મોટામાં મોટો ગુણ હતો, અને એ ગુણ એટલે કયો ગુણ હતો? ભગવાનનું ભજન. એટલે કે અહીં કીધું ને કે ભગવાનની ભક્તિ એ મોટામાં મોટો ગુણ એની અંદર હતો. એ મોટામાં મોટો એક ક્ષણ રાઈના દાણો હોય અને જે બળદની શીંગડી ઉપર ટકે રાઈનો દાણો, એટલા સમયમાં પણ જો પ્રભુનું સ્મરણ સતત જો કરે તો કોઈ એનો વાળ વાંકો કરી શકતો ને. આ મારો ગુણ છે એવું જ્યારે કળિયુગે જ્યારે પરીક્ષિતને કીધું ત્યારે એને મુક્ત કર્યો, અને શરણાગત સ્વીકાર્યું ત્યારે પણ મુક્ત કર્યો. બે વાતો છે. બીજી, બાળકો પ્રત્યે સુરવીર છે પણ ધૈર્યવાન પુરુષો માટે ભીરું છે. તે જ પ્રમાણે કલી પ્રમાદી મનુષ્યોને વરુની જેમ પોતાના વશમાં કરવા હંમેશા સાવધાન છે. હે સૌનકાદિક ઋષિઓ, આપ લોકોએ મને જે પૂછ્યું હતું તે મેં તમને ભગવાનની કથા સાથે જોડાયેલું રાજા પરીક્ષિતનું ચરિત્ર કહી સંભળાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણ કીર્તન એટલે કે યોગ્ય ઘણી બધી લીલાઓ કરે છે, તેથી તેમના ગુણ અને લીલાઓ સાથે સંબંધિત જેટલી પણ કથાઓ છે તે બધીએ કલ્યાણ ઈચ્છુ મનુષ્યોને પાવન કરનારી છે. ભગવાન શ્રી કૃષ્ણની જેટલી કથાઓ છે અથવા એને જેટલી લીલાઓ છે એ બધી લીલાઓ ભગવાનની સાંભળવાથી માણસને અહીં કહે છે કે કલ્યાણ એનું થઈ જાય છે. આટલી વાતો મેં તમને કીધી. તમે જેટલો પ્રશ્ન મને પૂછ્યો તો એ બધી વાત મેં તમને કહી દીધી. હવે મારે તમને કાંઈ કહેવા જેવું નથી. તમારી પાસે કોઈ જાય કાંઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછો છો તો આપણે આગળ આ વાતને ચલાવી. એમ કરી અને સૂતજી અહીંયા શું કહેવાય નૈમી સારણ્યમાં આવી રીતના સૌનકાદિક ઋષિને કહે છે. ત્યારે સૌનકાદિક ઋષિએ કહ્યું, સૂત જીવા સમા સૌમ્ય શાશ્વતી વર્ધસી યશસ્તમ સંસસી કૃષ્ણસ્ય મર્ત્યાનામૃતો નહીં. આ પ્રશ્ન ઋષિઓએ કહ્યું કે હે સૌમ્ય સ્વભાવના સૂતજી, તમે યુગો જીવો, કારણ કે મૃત્યુના પ્રવાહમાં પડેલા અમને તમે ભગવાન શ્રી કૃષ્ણની અમૃત જેવી ઉજ્જવળ કીર્તિ તમે અમને સંભળાવી, અને હજી અમારે તમે આટલી કીર્તિ સંભળાવી પણ છતાંય હજી અમારા કાન તૃપ્ત થતા નથી. કારણ કે સૂતજીએ કહી દીધું કે તમે જે પ્રશ્ન પૂછ્યો તો એટલી વાત મેં તમને કહી દીધી. હવે મારે આગળ કાંઈ કહેવાનું થતું નથી. પણ તમારે જો કાંઈ પ્રશ્ન હોય અથવા તમને કાંઈ મૂંઝવણ હોય અથવા અધ્યાત્મના બારામાં, ધર્મના બારામાં, ભક્તિના બારામાં જો તમારે કાંઈ જાણવાની વિશેષ પ્રકારની ઈચ્છા હોય તો તમે કાંઈ મને કહો તો એ પ્રમાણે આપણે આગળ ચાલી. બાકી મારે જે કહેવાનું હતું, તમે જે પૂછેલું હતું એ અહીંયા પૂરું થઈ જાય છે. ત્યારે ઋષિઓ કહે છે કે યજ્ઞ કરીને તેના ધુમાડાથી અમારા શરીર ધુમાડિયા જેવા થઈ ગયા છે, તો પણ આ કર્મફળનો કોઈ વિશ્વાસ નથી. અહીં તો તમે વર્તમાનમાં જ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળનું માદક અને મધુર મધ અમને પીવડાવી રહ્યા છો. અમે તૃપ્ત થતા નથી. તમે તો તૃપ્તતાનો ઓડકાર આપીને કહી દીધું કે મારે કહેવાનું હતું મેં કહી દીધું, પણ અમે હજી તમારા આવા મધુર વિચાર કૃષ્ણ ભગવાનની લીલાનું અથવા પરીક્ષિત રાજાના જે કર્તવ્યો છે એ બધું સાંભળીને અમારું
મન તૃપ્ત થતું નથી. અમારે હજી આગળ કંઈક કથાઓ અને કંઈક વિચારો સાંભળવા છે, એમ ઋષિઓ અહીંયા સૂતજીને કહે છે. ભગવત પ્રેમી ભક્તોના લેશ માત્ર સત્સંગ સાથે સ્વર્ગ અને મોક્ષની પણ તુલના કરી શકાતી નથી. તમારી સાથે રહેવાથી, તમારા સત્સંગમાં બેસવાથી સ્વર્ગ પણ અમને ફીકું લાગે છે. બહુ ઋષિએ બહુ સરસ વાત કરી કે તમારા મુખારવિંદમાંથી જે પવિત્ર વિચારો ભગવાનની લીલાના અત્યાર સુધી જે નીકળ્યા, પરીક્ષિત રાજાની જે વાતો તમે એમને કરી, એ વાણી સાંભળી અને અમારા કાન હજી તૃપ્ત થતા નથી. અમને તેમ થાય છે કે સૂતજી મહારાજ હજી વધારે બોલે રાખે અને ભગવાનની લીલા અને આવા મહાપુરુષો પરીક્ષિત જેવા રાજાના ગુણગાન અમને જો કે તો અમારા કાન તૃપ્ત થતા નથી. અમારે અહીંયા 12 વર્ષ માટે બેસવાનું છે. કેટલા? 12 વર્ષ. અમારે કાંઈ ઉતાવળ નથી. તમે કીધું કે મારે જે કહેવાનું હતું મેં પૂર્ણ કરી દીધું છે. ત્યારે ઋષિઓ કહે છે, એવો કોણ રસ મર્મગ્ન થશે કે જે મહાપુરુષોના એકમાત્ર જીવન સર્વસ્વ એવા શ્રી કૃષ્ણની લીલા કથાઓથી તૃપ્ત થઈ જાય. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓથી માણસે તૃપ્ત થવું જોઈએ નહીં. આપણે ઘણીવાર તૃપ્ત થઈ જાય, બસ બહુ ઓટકાર આવી છે કે હવે રોજ તમે ત્રિકાળ સંધ્યા કરો છો ને, હવે બીજું કાંઈક લ્યો. તો આપણે એમ કોઈ દી કીધું આપણે 80 વર્ષથી રોટલી ખાતા આવીએ છીએ, કોઈ દી આપણે ઓટકાર આવ્યો કે ના ના હવે બસ છે? 80 વર્ષથી 500ની 100ની 200ની નોટ ગણતા આવી છે. આપણે નોટ એની છે, ગણવાવાળો પણ એનો છે, પણ આપણે કોઈ દી કંટાળો આવ્યો? કપાસના આવ્યો હોય 5 લાખ રૂપિયા કે બાપા જરી ગણી લ્યો તો બાપાને કંટાળો આવે? બાપાને કંટાળો આવતો નથી. તો આની અંદર જો કંટાળો ન આવે તો પ્રભુ ભક્તિમાં પણ માણસને કંટાળો આવવો જોઈએ નહીં. સંસાર વ્યવહારમાં કરતાં રૂપિયા કમાવામાં, બરોબર, માણસને કોઈ દી કંટાળો આવે? વ્યવહારમાં આવ્યો ના હવે 80 વર્ષ અમે સંસાર કર્યો છે, હવે અમે તૃપ્ત થઈ ગયા છે, એવું કોઈ બોલે? કોઈ તૃપ્ત થઈ ગયા એમ બોલતા નથી. તેથી કહે છે કે તમારા મુખારવિંદમાંથી ભગવાન કૃષ્ણની લીલાનું જે માધુર્ય વરસી રહ્યું છે એ સાંભળી અને અમારા કર્ણ એટલા સરસ પ્રિય થઈ ગયા છે કે વારંવાર તમે આ કથાનું શ્રવણ અમને કરતા રહેવો. અહીં પૂર્ણ વિરામ કરવાનું નથી, અલ્પ વિરામ કરવાનું છે. પૂર્ણ વિરામ એટલે પછી આગળ કાંઈ હોય નહીં, પણ અલ્પ વિરામ એટલે એની આગળ કંઈક હજી કહેવાનું કે કરવાનું બાકી છે. તેથી અહીંયા ઋષિઓ કહે છે કે પૂર્ણ વિરામ કર્યા વગર તમે આ કથા તમે ચાલુ રાખો. અમારા ઘણા બધા હજી પ્રશ્ન છે, એ પ્રશ્ન અમે તમને પૂછતા જશું અને એ બાબતમાં તમારે અમને જવાબ આપવાનો છે. હે વિદ્વાન સૂતજી, તમે ભગવાનને જ પોતાના જીવનમાં ધ્રુવ તારક માનો છો. તેથી તમે સત્પુરુષના એકમાત્ર આશ્રય એવા ભગવાનના ઉદાર અને વિશુદ્ધ ચરિત્રનું શ્રદ્ધાળુ શ્રોતાઓ માટે વિસ્તારપૂર્વક હજી વર્ણન કરો. શું કહે છે? હજી અમારા કાન તમારી વાણી સાંભળીને, લીલા સાંભળીને તૃપ્ત થયા નથી. અમારે હજી પણ કંઈક વાતો સાંભળી અને અમારે પાવન અને પવિત્ર બનવાનું છે. ભગવાનના પરમ પ્રેમી મહાબુદ્ધિમાન પરીક્ષિતે શ્રી સુખદેવજીએ ઉપદેશેલો જે જ્ઞાન શક્તિ મોક્ષ ભગવત ચરણ કમળને પ્રાપ્ત કર્યા તે જ જ્ઞાનનું અને પરીક્ષિતના પવિત્ર ઉપાખ્યાનનું કૃપા કરીને તમે વર્ણન કરો. બરાબર? જન્મથી અંત સુધી આ તો તમે ખાલી થોડીક વાતો કરી અને અહીં પરીક્ષિત રાજાને તમે અહીંયા હસ્તિનાપુરની ગાદી ઉપર બેસાડી અને ગંગા નદીના કિનારે સુખદેવજીએ ભાગવત કીધી અને એ ભગવાનના ચરણમાં પહોંચી ગયો. આટલી વાતથી અમને તૃપ્ત થતું. તમે માંડીને વાત કરો કે આ બધી જે કંઈ ઘટનાઓ શા માટે બની? 7 દિવસની અંદર અહીંયા પરીક્ષિત રાજાને કેમ થયું કે મારે હવે મુક્તિ તરફ આગળ વધવું છે? એવો વિચાર એને ક્યારે ને કેવી રીતનો આવ્યો? આ બધી કથાઓ અમારે તમારી પાસેથી સાંભળવી છે. એમ અત્યારે અહીંયા ઋષિ મુનિઓ અત્યારે સૂતજીને કહી રહ્યા છે. ભગવાનના પરમ પ્રેમી મહાબુદ્ધિમાન પરીક્ષિતે શ્રી સુખદેવજીને ઉપદેશેલા જે જ્ઞાન શક્તિ મોક્ષરૂપી ભગવત ચરણ કમળોને પ્રાપ્ત કર્યા એ જ જ્ઞાનનું અને પરીક્ષિતના પવિત્ર ઉપાખ્યાનનું કૃપા કરીને તમે ફરીથી અમને વર્ણન કરો. એમાં કોઈ ગુપ્ત ન રાખતા. આમાં કાંઈ ગુપ્ત વાત હોય તો તમારે રાખવાની, ગુપ્ત ન રાખતા. સ્પષ્ટ રૂપે કહો, કેમ કે તેમાં ભગવત પ્રેમની અદ્ભુત યોગ નિષ્ઠાનું નિરૂપણ થયું છે. તેમાં ડગલે ને પગલે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન થયું છે.
ભગવાનના પ્રિય ભક્તોને એવા પ્રસંગો સાંભળવામાં ઘણો રસ પડે છે। તેથી અમે 88,000 ઋષિઓ બે હાથ જોડીને તમને કહીશી કે ભગવત લીલા પરીક્ષિતના ડગલે ને પગલે ભગવત ભક્તના ડગલે ને પગલે ચાલતી રહેલી છે। તેથી એ રસપાન કરાવવાની કૃપા કરો। એમાં કોઈ જગ્યાએ તમારે કચાશ રાખવાની નથી। ભાર દઈને કીધું ને કે ડગલે ને પગલે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું તમે વર્ણન કરો અને એમાં કોઈ વાત તમારે ગુપ્ત રાખવાની, ત્યારે આ વાત ગુપ્ત, તમારે અમારાથી કોઈ ગુપ્ત વાત રાખવાની। તેથી તમે આ ફરીથી ઋષિઓએ આ પ્રમાણે નૈમિષારણ્યની અંદર 88,000 સનકાદિક ઋષિઓ સાથે આ પ્રશ્ન સૂતજીને પૂછે છે। સૂતજી કહે છે, અહો વયમ જન્મ મૃતોત્યહાસ્મા રોધાનુરોત્યાપી વિલોપમાત્તા દોષકુલ્યમાધી વિદુનાતિ શીઘ્રમ મહાત્માનામ વિધાન યોગ। બહુ સરસ રીતે સૂતજી અત્યારે ઋષિઓને કહે છે, સાંભળવા જેવું છે, કાન ખુલ્લા કરીને। એવો આ શ્લોકની અંદર સૂતજી પોતે જ પોતાના મુખેથી શું કહે છે, સાંભળવા જેવું છે। શું કહે છે? અહો વયમ જન્મ વૃતો જ્યાસ્મ વૃદ્ધિ વૃત્વાત વિલોપ જાતા। કહે છે કે અહો, વિલોમ એટલે હું કઈ જાતિમાં જન્મ છો એ તમે મને સાંભળી લ્યો। હું અત્યારે એક તમારી સામે અહીંયા સૂતજી કહે છે કે તમે પ્રશ્ન પૂછનાર છો એટલે તમે શિષ્ય છો અને હું જવાબ આપવાનો એટલે હું ગુરુ છું। અહીંયા સુધી પહોંચ્યો એનું કામ શું છે કે મહાપુરુષોનો સંસર્ગ આંકે છે। મારી કોઈ એવી તાકાત નથી, હું તો એક હલકી જાતિનો માણસ। લોકો મને સૂત સૂત કહીને બોલાવતા હતા, પણ મહાપુરુષનો સંસર્ગ મળવાથી અત્યારે અમે અહીંયા સુધી પહોંચી ગયા સહી। તેથી મહાપુરુષનું સાનિધ્ય સેવું ખૂબ જ જરૂરી છે એમ કે। પછી આગળ કહે છે, સૂતજીની કઈ મનોવ્યથા હતી? હે, હું સૂત પુત્ર છું, માતા મહાન અને પિતા નીચ કુળના છે, તેથી હું ક્ષુદ્ર છું, હું હલકો છું, હું નીચ જાતિમાં જન્મીને સેવા કરવા માટે જ મારો જન્મ થયો છે, બીજાની સેવા કરવા માટે। આવી રીતનું એના મનની જે મનોવ્યથા હતી એ મનોવ્યથા તમારા જેવા મહાન ઋષિઓના સંસર્ગમાં આવ્યો। અહીં નૈમિષારણ્યની અંદર સૌનકાદિક ઋષિઓને અહીંયા સૂતજી કહે છે કે તમારા જેવા ઋષિનું સાનિધ્ય મને મળ્યું, તમારા જેવા મહાપુરુષોના સંસર્ગમાં હું આવ્યો, તમારા જેવા મહાપુરુષોની અંદર વાર્તાલાપ જ્યારે શરૂ થયો ને ત્યારે મારા મનની આ મનોવ્યથા હતી, ક્ષુદ્રતા હતી, લાચારી હતી, મારાથી થાય નહીં, બની શકું નહીં, હું તો હલકી કુળમાં જન્મો છું, મને સમાજમાં કોણ માન આપે, આવી રીતનું મારું જે કાંઈ હતું એ મારું દૂર થયું છે અને મને મારું ગૌરવ પ્રાપ્ત થઈ ગયું છે। આને જ કહેવાય મનુષ્ય આવી રીતનો થઈ ગયો છું। એમ સૂતજી અત્યારે સૌનકાદિક ઋષિને કહે છે। ત્યારે મહાપુરુષ જો થવાનું હોય તો એના માટે કયા કયા ગુણો હોવા જોઈએ? કાંઈ કપડાં બદલવાથી મહાપુરુષ થતા નથી। આજે આપણે સોરણી કે ઝભ્ભો કે પેન્ટ કાઢી અને કોઈ બીજા કપડાં જો પહેરી લઈએ બરોબર, તો એનાથી કાંઈ કપડાં બદલવાથી કે લાંબા ટૂંકા આવી રીતના કરવાથી માણસ મહાન કે મહાપુરુષ થતો નથી। તેથી અહીં કહે છે કે ઋષિઓના કાર્યમાં કોઈ વ્યક્તિ પ્રમુખ હોય તો તેના ગુણદોષ રાગદ્વેષ કાર્યમાં આવે। તેથી જે મહાપુરુષો થયા છે એણે પાયાની અંદર પ્રમુખ તરીકે ભગવાનને જ બેસાડ્યા છે, માણસને નહીં। માણસને જો કોઈ સંસ્થાનો પ્રમુખ બનાવવામાં આવે તો એની અંદર રાગદ્વેષ તો આવે ને આવે। તેથી અહીંયા જે મહાપુરુષો આ જગતની અંદર આવ્યા, જે ઋષિઓ આવ્યા, એણે પાયાની અંદર ભગવાનને પ્રમુખ સ્થાન આપી દીધું। એટલે કે ભગવાનની અંદર પ્રમુખ સ્થાન આપો તો ગડબડ થાય નહીં। કોઈ પણ મહાન કાર્યમાં વ્યક્તિને પ્રમુખ સ્થાન આપવામાં આવે તો વિવાદ ઊભો થાય અને કાવા દાવા પણ શરૂ। કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ ટેમ્પલ મંદિર હોય, એની અંદર જો આવી રીતના પ્રમુખ કે કાંઈ આવે તો એની અંદર કાવા દાવા થાય કે નહીં? આજે કોર્ટ સુધી લોકો, આજે ધાર્મિક નેતાઓ પણ પહોંચી ગયા છે। શા માટે? કાવા દાવા કોઈ માણસ જો એનો ટ્રસ્ટી અથવા એનો પ્રમુખ જો બની જાય, કાર્યનો પ્રમુખ, તો એની અંદર રાગ દ્વેષ રહેવાના। પણ ભગવાનને એનો પ્રમુખ બનાવી અને મુખ્ય સ્થાન ઉપર જો રાખવામાં આવે તો કોઈ દિવસ કાવા દાવા થતા નથી એમ કે।
સુતજી એટલે કે ભગવાન અનાદિ છે, તેથી જ ઋષિઓ મધ્યમાં ભગવાનને બેસાડી અને કાર્યનો વિસ્તાર કરતા હતા. સુતજી કહે છે કે આવા મહાન ઋષિ મહાપુરુષના સતત સાનિધ્યમાં રહેવાથી મારી મનની વ્યથા હતી નષ્ટ થઈ ગઈ છે કે હું હલકો છું એ મારા મનમાં વારંવાર આવતું હતું, પણ મહાપુરુષોનો સંસર્ગ અને એનો આવી રીતના એના સાનિધ્યમાંથી રહેવાથી થઈ ગયું. મહાન કાર્ય થયા પછી જે યશ મળે છે તે ભગવાનના ચરણે સમર્પિત કરી દે, તેથી ઋષિ એ મહાત્મા થયા. નહીતર આ મહાત્મા શબ્દ અત્યારે સૂતજી ઋષિઓ માટે વાપરે છે કે તમારા જેવા મહાત્માઓના સંસર્ગથી, તમારા જેવા મહાત્માઓના વાર્તાલાપથી હું અત્યારે આ ડિગ્રી ઉપર અથવા અહીંયા સુધી પહોંચ્યો છું. એટલે જેના દ્વારા જે રીતનું આવી રીતનું થયું હોય, સફળતા મળી હોય, તો એ પાછું ભગવાનના ચરણે સમર્પિત કરી દેવું જોઈએ. બધાને આ સફળતા મળતી નથી. પ્રયત્ન બધા કરે છે પણ બધાને સફળતા મળતી નથી. આવા ઋષિઓના સંગથી આજે હું ધન્ય થયો છું. હું નાનો છું, અધૂરો છું, હલકો છું, ક્ષુદ્ર છું. આ મારી મનની જે વ્યથા હતી ને એ વ્યથા નષ્ટ થઈ ગઈ છે અને મને મારું ગૌરવ પ્રાપ્ત થઈ ગયું કે આજે ઋષિ એટલે કે તમે મને પ્રશ્ન પૂછો છો અને હું તમને જે જવાબ આપું છું આ એક ગૌરવશાળી વાત છે. જે મહાપુરુષો આ જગતમાં આવે છે, ભગવાનને પ્રમુખ સ્થાન આપી તેમના કાર્યનો વિસ્તાર કરે છે, તેથી તેને મહાપુરુષ કહેવામાં આવે છે. મહાપુરુષ કોણ? કોઈ વ્યક્તિને કાર્યનો પ્રમુખ કે ટ્રસ્ટી બનાવતા નથી. ભગવાન જ અમારા કાર્યનો પ્રમુખ છે અને ભગવાન જો હોય તો રાગ દ્વેષ ક્યારેય કોઈ પણ સંસ્થામાં કે કોઈ પણ આવી રીતનામાં આવતા નથી. જે મહાપુરુષો થયા તેમણે વેદનો વિચાર, ઉપનિષદની ગાથા અને ગીતાનો મહિમા સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. એ જ મહાપુરુષ થઈ શકે. મહાપુરુષો ઋષિઓના માર્ગને અનુસરે છે. ઋષિઓએ બતાવેલા માર્ગ પર ચાલી આગરી, સાગરી, વાઘરી, વનવાસીને સાથે લઈને ભક્તિની સમજ સમાજમાં ઊભી કરે છે. તું હલકો નથી, તું નીચ નથી, તું નાનો નથી, કરી શકે, બની શકે, થઈ શકે, આવી અસ્મિતા જાગૃત કરી અને મહાપુરુષો નાનામાં નાના માણસને મોટો કરીને સમાજમાં પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. ને કે આજે સમાજમાં બે લોકોની જ કિંમત છે, બે ત્રણ લોકો. કાં તો એની પાસે સંપત્તિ હોય તો સમાજ એનું સન્માન કરે, કાં તો એની પાસે સત્તા હોય તો ગામમાં આવે તો એનો ફૂલહાર થાય, કાં તો એની પાસે વિદ્યા હોય તો સમાજ એની. આ ત્રણ સિવાય સમાજની અંદર કોઈ ભાવ પૂછતું નથી. તો જ્યારે કોઈ આવી રીતના નાનામાં નાના માણસ હોય એની પાસે બેસી અને એને કહે કે ભાઈ તું હલકો નથી, નાનો નથી, ક્ષુદ્ર નથી, આવી રીતનો તું બની શકે, થઈ શકે, આમ કરીને અસ્મિતા જાગૃત કરવાનું જે કાર્ય થાય છે એને, જે કાર્ય કરે છે એને મહાપુરુષ કહેવામાં આવે છે. તેથી અહીંયા સૂતજી ઋષિઓને કહે છે કે તમે મહાત્મ, આ શબ્દ સંસ્કૃતમાં છે, એનો અર્થ થાય છે તમે તો મોટા મહાત્મા છો, તમારા દ્વારા અને તમારા લીધે આજે મને આટલું ઊંચું અને મોટું સ્થાન મળ્યું છે, એમ કે છે. મહાપુરુષ એવા ઋષિને માનવ સમાજ પર અંતઃકરણનો પ્રેમ હોય છે. ઋષિને વિશ્વ પોતાનું ભગવાનનું લાગે છે, તેથી એ નાનામાં નાના માણસ પાસે જાય અને બેસી અને એની સાથે વાર્તાલાપ કરી અને એને પ્રભુ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. કારણ કે આ વિશ્વ છે ભગવાને બનાવેલું છે અને વિશ્વ જો ભગવાને બનાવ્યું હોય તો એ વિશ્વને ફરજની અંદર આવે છે. એ ઘર મારે બગાડવું જોઈએ નહીં, બરાબર? શા માટે ન બગાડવું જોઈએ? જેમ પતિવ્રતા સ્ત્રી વિચાર કરે કે આ મારા પતિનું ઘર છે, મારા પતિના ઘરને સ્વચ્છ, સુંદર અને પવિત્ર રાખવું એ દરેક પતિવ્રતા સ્ત્રી માટે આ છે. તો એવી રીતે ભગવાન પણ વિચાર કરે છે કે આ સૃષ્ટિ તો મારા બાપની છે. એમ ઋષિઓ વિચાર કરે સૃષ્ટિ કોની છે? મારા બાપની. મારો બાપ એટલે ભગવાન. ભગવાને બનાવેલી સૃષ્ટિ સુંદર, પવિત્ર, સ્વચ્છ અને શુભ રહેવી જોઈએ. એના માટે ઋષિઓ રાત દિવસ જે પ્રયત્ન કરે છે અને આવી રીતના જે પોતાની જાતને હલકા સમજે છે એવા લોકોની પાસે બેસી અને અસ્મિતા જાગૃતિ કરી અને પ્રભુ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરે છે એને મહાપુરુષ કહેવામાં આવે છે. તેથી અહીં સૂતજી કહે છે કે તમે બધા મહાપુરુષો છો. ભલે 12 વર્ષનું તપ લઈને તમે નૈમિષારણ્યમાં આવ્યા છો, પણ જ્ઞાનની જ્યારે પૂર્ણાહુતિ થશે
ત્યારે એ જ્ઞાનનો ઝંડો લઈ અને ઝૂંપડે ઝૂંપડે જઈ અને તમે ગીતા અને મેં કીધેલો જે શાસ્ત્રના સુંદર જે વર્ણો છે એ બધા તમે કહેવાના છો. તેથી તમે મહાન છો. અને આવા મહાન ઋષિના સાનિધ્યમાં રહેવાથી હું પણ ઉજળો થઈ ગયો. મને પણ કીર્તિ અને યશ મળવા લાગ્યો છે. ઋષિના પાયામાં પ્રભુ પ્રેમ નીતરતો જોવા મળે છે. ભારતના કોઈ પણ ખૂણામાં જઈએ તો આપણને રામ રામ અથવા જય શ્રી કૃષ્ણ બે જણા સામા મળે તો ભારતના કોઈ પણ ખૂણામાં જાઓ તો આ બે વાતો આપને જોવા મળે છે. કાં તો કે રામ રામ કહેશે અને કાં તો જય શ્રી કૃષ્ણ કે. શા માટે? તો કે રામ જે વખતે આ જગત છોડીને ગયા ત્યારે સમાજને ઋષિઓને લાગ્યું કે આ સામાન્ય કે દશરથ રાજાનો પુત્ર હતો નહીં, આ તો ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળો મહાપુરુષ અમારી વચ્ચેથી ગયો છે. તેથી રામ ગયા પછી રામ ભગવાન બને એના માટે ઋષિઓએ રાત દિવસ પ્રયત્ન કરી અને ગામડાઓમાં રામ એ સામાન્ય નહીં પણ ભગવાન હતા એવું પ્રસ્થાપિત કર્યું. કૃષ્ણ ભગવાન જ્યારે સામાન્ય રીતે મારા તમારી વચ્ચે જ્યારે ગેડી દડે કે ખાવા પીવામાં સાથે હતા ત્યારે આપણા જેવા જ હતા. પણ જ્યારે એ છોડીને ગયા ત્યારે અર્જુનને પણ કેવું પીડ્યું, બરોબર, કે આ મિત્ર મને છેતરાવીને વયો ગયો છે, આ મામાનો દીકરો મને છેતરીને જતો રહ્યો છે, એવો આગલા શ્લોકમાં એને કીધું હતું. કોને? અર્જુન જ્યારે આવી રીતનો શું કહેવાય દ્વારકા ગયો અને પાછો આવ્યો ત્યારે યુધિષ્ઠિર બધું પૂછે છે ત્યારે એમ કહે છે કે આ મામાનો દીકરો હતો નહીં. કહેવાનો અર્થ કે જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણી સાથે ભળીને રહેશે, પણ ગયા પછી એના કાર્યની, એના વિચારોની, એના પ્રયોગોની સુગંધ એટલી સમાજમાં વિસ્તાર પામે છે કે લોકોને એમ લાગે છે કે આ કૃષ્ણ યશોદાનો દીકરો હતો નહીં પણ ભગવાન હતો. તેથી દરેક ગામડામાં અત્યારે આપણે કોઈ પણ ગામમાં જઈ કાં તો રામ રામ કહેશે અને કાં તો જય શ્રી કૃષ્ણ કહે અને આપણને આવી રીતનું કરતા રહેલા છે. તેથી અહીં કહે છે કે ઋષિના પાયામાં પ્રભુ પ્રેમ નીતરતો રહેલો છે. તેથી દરેક ગામની અંદર તમને આ નાદ સાંભળવા મળે છે. આ નાદ જે સાંભળવા મળે છે તેનું કારણ ઋષિઓ ભગવાન ઉપર આંતર બેન અત્યારે કોઈ ડિસ્ટર્બ નથી કરવાની, કોઈ વસ્તુ નહીં. અત્યારે હમણાં પાણીનો ઇન્ટરવ્યુ પડે ને તઈ ઘડીક બેસી જાઓ શાંતિ વાર છે. પાણીનો ઇન્ટરવ્યુ પડે ને જમવું જ દે બસ. આ પહેલેથી ને તૈયારી રાખવી છે. મેં કહ્યું હતું પાણીનું ઇન્ટરવ્યુ તઈ આવજો. મેં કીધું પાણીનું ઇન્ટરવ્યુ પડે ને તઈ આવજો. અરે 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 ઋષિના પાયામાં પ્રભુ પ્રેમ નીતરતો જોવા મળે છે, બરોબર. આ નાદ જે સંભાળવા મળે છે તેનું કારણ ઋષિઓ ભગવાન પર આંતરડાનો પ્રેમ કર્યો હતો અને એનો મહિમા વધારવા માટે ઋષિઓએ રામ અને કૃષ્ણને ભગવાન તરીકે સમાજના અંતિમ માણસ સુધી લઈ ગયા છે. નૈમિષારણ્યમાં સૂતજીને ઋષિઓ સૌનકાદિક વગેરે પોતાના લાગે છે, આપણા લાગે છે. તેથી જ કહે છે કે મારી મનોવ્યથા નષ્ટ થઈ ગઈ છે, બરોબર. મહાપુરુષનો સંસર્ગ, મહાપુરુષની સાથે રહેવાથી મારી જે કાંઈ મનની જે કાંઈ થોડીક નબળાઈ હતી એ મનોવ્યથા નષ્ટ થઈ ગઈ છે. ઋષતિ ગસતી સંસાર પારમ ઇતિ ઋષિ. ઋષિ જે સંસાર પાર, જે સંસારની પાર આર પાર જોઈ શકે તે ઋષિ. આવા મહાપુરુષની સાથે મારો વાર્તાલાપ થયો, એનો સંસર્ગ થયો અને આવા મહાત્માઓની સાથે હું રહું. મારી મનની જે નબળાઈ હતી, મનની જે ક્ષુદ્રતા હતી, મનની અંદર જે લાચારી હતી, આ બધું નષ્ટ થઈ ગયું છે. મનની અંદર જે આ વેદના મને કોરી ખાતી હતી કે આવી રીતનો હું જન્મો છું અને સમાજમાં મારું કોઈ નામ નહીં, કોઈ કામ નહીં, કોઈ કીર્તિ નહીં, કોઈ યશ નહીં, આવું. પણ ઋષિઓના સંસર્ગમાં રહ્યો, તમારી સાથે રહ્યો ત્યારે આ મારી મનોવ્યથા બધી નષ્ટ થઈ ગઈ છે અને અત્યારે આ સુધી પહોંચી ગયો છું. ઋષિ એટલે ઈલોક અને પરલોકનું માનવ કલ્યાણ સામા છે તેનો સ્પષ્ટ સિતાર ઋષિઓના મનમાં હોય છે. ઋષિ આપણને આપણા લાગે છે તેનું કારણ એ છે કે તેને કોઈના પ્રત્યે રાગ દ્વેષ નથી. સૂતજી, મારી મન્યતા નષ્ટ થઈ ગઈ છે એનું કારણ કે આવા ઋષિઓના સંસર્ગમાં હું આવ્યો છું કે જે ઋષિઓના સાનિધ્યમાં બેઠા પછી એના મનમાં કોઈ પ્રકારનો રાગ દ્વેષ કે ભેદભાવ નથી. માણસ જ જોવે છે, બરોબર, પછી એની અંદર કોઈ ભેદભાવ જોતો નથી.
એટલે કે ઋષિ આપણને આપના લાગે છે એનું કારણ કે ઋષિની અંદર કોઈ રાગ દ્વેષ હોતો નથી. આમ સૂતજી અત્યારે અહીંયા કહેશે, સૂતજી અત્યારે કહેશે ને કે તમને જો કાંઈ હવે વધારે કાંઈ જાણવાની જિજ્ઞાસા હોય તો તમે મને પૂછી શકો છો. તમે જેટલું પ્રથમ પ્રશ્નમાં જે કાંઈ પૂછ્યું હતું એનો મેં જવાબ આપી દીધો. ત્યારે ફરીથી કહેશે કે ભગવાન કૃષ્ણની લીલા સાંભળતા અમારા કાન તૃપ્ત થતા નથી. તમે તો પરીક્ષિતને ગંગા નદીને કિનારે અહીંયા સુખદેવજીના 7 દિવસની ભાગવત કરીને પૂર્ણ કરી દીધું. આટલી કથા અમારે સાંભળવી નથી. આ પહેલેથી જે કાંઈ હોય એ કોઈ છુપાવ્યા વગર અથવા કોઈ પણ પ્રકારનું, અને એની અંદરથી આ જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે સૂતજી કહેશે કે ભાઈ હું તો એક સામાન્ય માણસ છું. હું એક તો આવી રીતના બ્રાહ્મણ કુળની સ્ત્રી સાથે, કે બ્રાહ્મણ કુળમાં મારી જે માં છે એ બ્રાહ્મણ કુળની છે અને મારા પિતા જે છે ને એ ક્ષત્રિય કુળના છે. આના દ્વારા જેનો જન્મ થાય છે એને સૂત કહેવામાં આવે છે. તેથી હું સૂત છું, પણ સૂત હોવાના નાતે પણ આવા તમારા જેવા ઋષિઓના સાનિધ્યમાં રહેવાથી મારું જીવન આખું પરિવર્તન થઈ ગયું છે. અહીંયા મહાત્માઓ અને મહાત્માઓની સાથે જે થયેલો જે વાર્તાલાપ છે અને એ વાર્તાલાપથી મારી મનની જે કાંઈ વ્યથા હતી, મનની અંદર જે કાંઈ શંકાઓ હતી, મનની અંદર જે કાંઈ આવી રીતનું હતું, એ બધું અત્યારે દૂર થઈ ગયું છે. એમ સૂતજી કહે છે. રાગ દ્વેષ રાખીને તે કોઈને ખોટી સલાહ આપતા નથી. તમે કોઈ દિવસ ઘણા સમયથી તમારા સંસર્ગમાં અમે અવારનવાર ફરતા રહેલા છીએ, તેથી તમે કોઈ દિવસ કોઈને ખોટી સલાહ આપતા નથી. બીજું, ઋષિઓ પોતાની બુદ્ધિ ભગવાનના ચરણે ધરી દેતા હોય છે, તેથી તે બુદ્ધિ પવિત્ર હોય છે અને આવી પવિત્ર બુદ્ધિ કોઈ દી અપવિત્ર વિચાર કરતી નથી. તેથી તમારું સાનિધ્ય મળ્યું, તમારો સહવાસ મળ્યો અને તમારો આવી રીતનો વાર્તાલાપ મળ્યો, એના દ્વારા મારું જીવન પુષ્ટ થઈ ગયું છે. અને જીવન પુષ્ટ થાય ને એ જ ખરા, જે જીવન પુષ્ટ કરે ને એ જ ખરો ઋષિ કહેવામાં આવે છે. તેથી ઋષિનું વર્ણન કરે છે. તેથી ઋષિની બુદ્ધિમાંથી ઈશ્વર કૃપાથી સ્ફુરેલા વિચારો સમગ્ર માનવજાતને બદલી શકે છે. તેમાં પ્રશ્ન કે વિવાદને સ્થાન નથી. આગરી હોય, વાઘરી હોય, સાગરી હોય કે વનવાસી હોય, એની પાસે જો ઋષિ જાય અને કોઈ પણ પ્રકારના રાગ દ્વેષ રાખ્યા વગર, કોઈ પણ પ્રકારના પ્રલોભન રાખ્યા વગર જો એની પાસે એ શુદ્ધ અને પવિત્ર વિચાર જો એની પાસે બેસીને કરે તો આગરી પણ સુધરે, વાઘરી પણ સુધરે. વાઘરી તો એમ કે છે, બરોબર ને, હમણાં એક પ્રસંગ આવ્યો હતો, એ વાઘરીની નાતની અંદર જે વખતે મહાપુરુષો જ્યારે ફરતા હોય એની પાસે બેસી અને એના ઝૂંપડામાં જ્યારે વાતો કરતા હોય ત્યારે વાઘરી હોય છે એ એક વાત મહાપુરુષને કહે છે. શું કહે છે કે અમે તો એવા લફંગા હતા, કોઈ પણ શાકભાજી અમારી પાસે રેકડીમાં લેવા આવે ને, બરોબર ને, તો અમે 1 કિલો માગે ને 1.5 કિલો જ આપતા હતા. કેટલું અમારી પાસે વજન જ એ ટાઈપનું, ત્રાજુ જે ટાઈપનું હોય ને, તમે કિલો માગો એટલે કેટલું વજનમાં કેટલું થાય, ઘેરે જઈને જોખો તો 1.5 કિલો, કિલોનું 1.5 કિલો આપતા હતા, બરોબર. પછી જે વખતે અમે કોઈ જગ્યાએ જઈને તો અમે ઘણું બધું આવી રીતનું અમારા અપલખણો હતા, ચોરી કરવાનું, આમ તેમ કોઈનું લઈ લેવાનું. પણ આવા મહાપુરુષના વિચારો મળ્યા પછી હવે અમે જે શેઠીઓ કે જે બેન શાકભાજી લેવા માટે આવે છે ને એને અમે કહીએ છીએ, બેન તમે 1.5 કિલો જ લઈ જાઓ. તો કે હમણાં તો તમે એમ કહેતા દર વખતે કે કિલે લઈ જાય છે ત્યારે અમારા આખા ઘરને પૂરું થાય છે, હવે 1.5 કિલાની વાત કેમ કરો છો? ત્યારે એ બેન સ્પષ્ટ કરે છે કે અમને શુદ્ધ અને પવિત્ર વિચાર મહાપુરુષના સાનિધ્યમાં બેસીને મળ્યા છે કે મફતનું કોઈનું લેવાય નહીં. એટલે અમે મફતિયા વૃત્તિ અમારી હતી વહી ગઈ અને અમે પ્રામાણિકતાથી ધંધો કરવા લાગ્યા છીએ. એટલે 1.5 કિલો લઈ જાઓ ને તો પણ તમારા ઘરમાં આ શાક પૂરું. તો આ 1.5 કહેવાનો અર્થ કે માણસના રાગ દ્વેષ રાખ્યા વગર કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ સંત, કોઈ પણ આચાર્ય અને કોઈ પણ વિદ્વાન જ્ઞાની પુરુષ જો સમાજના અંતિમ માણસ સુધી પાસે જાય અને એના મનમાં કોઈ પ્રકારનો રાગ દ્વેષ હોય નહીં, કોઈ પ્રકારનો સ્વાર્થ હોય નહીં, એને આટલી વાત કરીને એની પાસેથી મને આટલું ધન મળે અથવા આટલું અનાજ મળે એવો કોઈ પ્રકારના સ્વાર્થ વગર, રાગ દ્વેષ રાખ્યા વગર કોઈ પણ વિચાર કોઈ પણ માણસને જો કહેવામાં આવે છે તો એ માણસ 100% બદલી જાય છે. 100% બદલે વાર લાગે, બરાબર ને, કાંઈ અહીં બટન દબાવી આ બાજુથી અને
આ બાજુથી કાંઈ વશિષ્ઠ નીકળે એવું કાંઈ મશીન નથી, પણ માણસ થોડોક વિચાર કરવા લાગે. તેથી આ બધી વાતો અત્યારે સૂતજી નૈમિ સારણીમાં 88,000 ઋષિઓ ભેગા થયા છે. અને શરૂઆતમાં જે પ્રશ્ન પૂછ્યો હતો એનો સૂતજીએ આ 18મા અધ્યાયની અંદર છેલ્લે કહી દીધું કે તમારા પૂછેલા બધા જે કાંઈ પ્રશ્નો હતા એ મેં તમને વ્યવસ્થિત મારી બુદ્ધિમાં જેટલા ઉતરા અને મને જેટલું સમજણમાં આવ્યું એટલું મેં તમને કહી દીધું છે. હવે તમારે જો કાંઈ કહેવાનું હોય તો તમે કહો. ત્યારે અહીંયા સૌનકાદિક વગેરે ઋષિઓ કહેશે કે કૃષ્ણ લીલાથી અમારા કાન હજી તૃપ્ત થતા નથી. તમે તો ખાલી આટલી વાતો કરી અને અહીંયા પરીક્ષિતને મુક્તિ આપી દીધી, પણ અમારે પ્રથમથી ભગવાને ક્યાં ક્યાં કેવી રીતની લીલાઓ કરી એ અમારે સમજવાનું છે. આમ કરી અને ફરીથી પ્રશ્નની શરૂઆત થાય છે. ત્યારે સૂતજી એને કહે છે, અહો વયમ જન્મ ભૃતોદ્ય યાસ્મ વૃદ્ધાનુત્યાત્વતી વિલોમ જતા વૃદ્ધાસ્ત દોષ્ય કલ્પમાધિતત. અહો વિલોમ, જાતિમાં જન્મ લેવા છતાં પણ મહાત્માઓની સેવા કરવાના કારણે આજે મારો જન્મ સફળ થઈ ગયો છે. કારણ કે મહાપુરુષોની સાથે વાર્તાલાપ કરવા માત્રથી નીચ કુળમાં જન્મ થયાની મનોવ્યથા નષ્ટ થઈ જાય છે. તો પછી એવા લોકોની તો વાત જ શી કરવી. તો પછી જે આવા સદગુણી જે લોકો છે બરાબર, તો એની તો વાત જ શું કરવી. તો પછી એવા લોકોની તો વાત જ શી કરવી કે જેઓ સતપુરુષના એકમાત્ર આશ્રયભૂત ભગવાનનું નામ લે છે, ભગવાનની ભક્તિ કરે છે અને ભગવાનની શક્તિથી આનંદ જે મેળવે છે તેની તો વાત ક્યાં કરવાની. એમ સૂતજી અત્યારે નૈમિ સારણીમાં રહેલા ઋષિઓને કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ તો સ્વયં અનંત છે. વાસ્તવમાં તેમના ગુણોની અનંતતાને કારણે તેમને અનંત કહેવામાં આવે છે, કે જેનો કોઈ દિવસ અંત થતો નથી એના માટે અનંત શબ્દ વાપરવામાં આવે છે. એટલે સૂતજી કહે છે કે તમે મને કૃષ્ણ લીલાની જે વાત કરી બરાબર, એ તો અનંત છે, એનો કોઈ દિવસ અંત આવતો નથી. આપણો બધાનો અંત આવે, પરિવર્તન થઈ જાય બરાબર ને. તો ભગવાન શ્રી કૃષ્ણનો ક્યારે અંત આવતો નથી. ભગવાનના ગુણોની સમાનતા પણ ક્યારે કોઈ કરી શકતું નથી. ત્યારે તેમનાથી સઢિયાતું તો હોય જ કોણ શકે. તેમના ગુણોની આવી વિશેષતા સમજાવવા માટે એટલું જ કહેવું પૂરતું છે કે લક્ષ્મીજી તેમને મેળવવાની ઈચ્છાથી પ્રાર્થના કરનારા દેવતાઓને છોડીને ભગવાનના નહીં ઈચ્છવા છતાંય તેમના ચરણ કમળની રજનું સેવન કરવા લાગ્યા છે. બ્રહ્માજીએ ભગવાનના ચરણોનું પ્રક્ષાલન કરવા માટે જે જળ સમર્પિત કર્યું હતું તે જ તેમના ચરણોમાં નખમાંથી નીકળીને ગંગા રૂપે વહેવા લાગ્યું. ગંગા રૂપે જે ભગવાનના ચરણોમાં જે જળ મૂકવામાં આવ્યું હતું એ ગંગા રૂપે જગતની અંદર વહેવા લાગ્યું. એ જળ મહાદેવજી સહિત સમસ્ત જગતને પવિત્ર કરે છે. આવી સ્થિતિમાં ત્રિભુવનમાં ભગવાન શબ્દનો શ્રી કૃષ્ણ સિવાય બીજો વળી કયો અર્થ હોઈ શકે. એટલે તમે જે પૂછ્યું છે તેથી તમને હું સંપૂર્ણ કૃષ્ણ ભગવાનની લીલાનું વર્ણન હું કરીશ. એમ કે જેમનો પ્રેમ મેળવીને ધીર પુરુષો કોઈ પણ કચકાટ વગર શરીર વગેરેની દ્રઢ આસક્તિને ત્યજી દેશે અને તે અંતિમ પરમહંસ આશ્રમને અપનાવી લેશે કે જેમાં કોઈ નેય કષ્ટ નહીં આપવું અને બધી તરફથી પૂરી રીતે શાંત થઈ જવું એ સ્વધર્મ હોય છે. હે સૂર્યપુત્ર જેવા તેજસ્વી મહાત્મા ઋષિઓ, તમે મને જે કંઈ પૂછ્યું છે તે વિશે હું પોતાની સમજ પ્રમાણે કહી સંભળાવું છું. જેમ પક્ષીઓ પોતાની શક્તિ પ્રમાણે આકાશમાં ઉડે છે તેવી રીતે વિદ્વાનો પણ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જ શ્રી કૃષ્ણની લીલાનું વર્ણન કરે છે. બધા કાંઈ કૃષ્ણની લીલાનું વર્ણન એક સરખું કરી શકતા નથી. કૃષ્ણ ભગવાનની જેટલી સમજણ બુદ્ધિમાં ઉતરી હોય એ પ્રમાણે એનું વર્ણન અને એનો વિસ્તાર કરે છે. તેથી સૂતજી અત્યારે અહીંયા ઋષિઓને કહેશે કે મારી બુદ્ધિમાં જેટલું ઉતર્યું
બરાબર, એ પ્રમાણે હું તમને કૃષ્ણ લીલાનું વૃત્તાંત સમજાવવાનો છું. પક્ષીઓનું દ્રષ્ટાંત આપીને સૂતજી ઋષિઓને કહે છે કે બધાના પક્ષીઓ પાસે અલગ અલગ પ્રકારની શક્તિઓ હોય છે. એક જ પ્રકારની શક્તિ બધા પક્ષીઓમાં હોતી નથી. તો એ પક્ષી આકાશની અંદર જેમ પોતાની શક્તિ પ્રમાણે ઉડે છે, એમ મારી શક્તિ પ્રમાણે હું કૃષ્ણ ચરિત્ર, કૃષ્ણ લીલાનું વર્ણન તમે પૂછ્યું છે એટલે હું તમને એ મારી બુદ્ધિ અનુસાર હું તમને કહીશ. હવે તમે સાંભળો, એમ કૃષ્ણની લીલાનું વર્ણન તમે સાંભળો. એક દિવસે રાજા પરીક્ષિત ધનુષ્ય હાથમાં લઈને વનમાં મૃગલા ખેલવા માટે નીકળ્યા. વિસ્તારથી હવે આખું બધું કૃષ્ણ લીલાનું જે ચરિત્ર છે એ તમે મારી પાસેથી સાંભળો. મેં જેટલું સાંભળ્યું છે, મારી બુદ્ધિમાં ઉતર્યું છે, મને જેટલી સમજ પડી છે એ પ્રમાણે હું કહેવાનો પ્રયત્ન કરીશ. એક દિવસે રાજા પરીક્ષિત ધનુષ્ય હાથમાં લઈને વનમાં મૃગ્યા ખેલવા માટે નીકળ્યા. હરણોની પાછળ દોડતા દોડતા તેઓ થાકી ગયા અને તેમને ઘણી ભૂખ અને તરસ લાગી હતી. જ્યારે ક્યાંક તેમને કોઈ જળાશય ન મળ્યું ત્યારે તેઓ નજીકના એક ઋષિના આશ્રમમાં જઈને પ્રવેશ કર્યો. આખો દિવસ ધનુષબાણ હાથમાં લઈને હરણાઓની પાછળ આખા જંગલમાં દોડધામ કરી સાંજ પડી ગઈ. કોઈ જગ્યાએ હરણ મળ્યું નહીં, તેમજ ખાવા પીવાનું પણ પાણી પણ મળ્યું નહીં. એટલે એકદમ કોઈ એક ઝૂંપડીની અંદર જઈ પહોંચ્યા. નજીકમાં જ એક ઋષિના આશ્રમમાં પ્રવેશ્યા. તેમણે જોયું કે ત્યાં એક મુનિ આંખો બંધ કરીને શાંત ભાવે આસન ઉપર બેઠા હતા. ઇન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિનો નિરોધ થઈ જવાથી તેઓ સંસારથી પર થઈ ગયા હતા. તેઓ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓથી રહિત નિર્વિકાર બ્રહ્મરૂપ સૂર્ય અવસ્થામાં સ્થિત થઈ ગયા હતા. એટલે જગતની અંદર શું ચાલે છે, કેમ ચાલે છે, કોણ આવ્યું, કોણ ગયું, એવું આ ઋષિઓને હતું નહીં. ત્રણ જે સ્થિતિઓ છે એ ત્રણ સ્થિતિઓને પાર કરી અને ભગવાનની અંદર ચિત્ત લગાડી અને એક ઋષિ આવી રીતના આસન ઉપર બેઠા હતા. આવું દ્રશ્ય અહીંયા સૂતજી કહે છે કે પરીક્ષિત જ્યારે હરણા ખેલવા માટે જંગલમાં ગયા, થાયકા પાયકા કાંઈ મળ્યું નહીં, ત્યારે ઝૂંપડીમાં આવ્યા ત્યારે ઋષિની સમાધિની સ્થિતિ આવી રીતની જોઈ કે ત્રણ અવસ્થા, બરાબર, સ્વપ્ન હોય, સુષુપ્ત હોય કે જાગ્રત હોય, એનાથી પર થઈ ગયેલા આ ઋષિ હતા. જાગ્રત પણ નહોતા, સુષુપ્ત નહોતા અને સ્વપ્નની અંદર પણ હતા ને. ભગવાન સાથે એને તાર મિલાવી દીધો હતો. જીવ, જગત અને જગદીશ આપણે કહીએ ને કે આ બધી જે વાતો છે ઋષિના જીવનની અંદર અત્યારે જોવા મળે છે. એમ પરીક્ષિતની સ્થિતિ જોઈને સૂતજી સૌનક મુનિને આ પ્રમાણે કહે છે. તેમનું શરીર વિખરાયેલા જટાઓથી અને કૃષ્ણ મૃગ ચર્મથી ઢંકાયેલું હતું. રાજા પરીક્ષિતે આવી જ સ્થિતિમાં તેમની પાસે પાણી માંગ્યું, કારણ કે તરસને લીધે તેમનું ગળું સુકાતું હતું. રાજાને જ્યારે ત્યાં બેસવા માટે તણખલા જેટલું પણ આસન મળ્યું નહીં. કોઈએ તેમને જમીન ઉપર પણ બેસવાનું કહ્યું નહીં. અર્ધ્ય અને આદરયુક્ત મીઠી વાતો તો મળે જ ક્યાંથી? બેસવાનું ન કીધું તો આદરયુક્ત મીઠી વાતો તો મળે જ ક્યાંથી? ત્યારે પોતાને અપમાનિત થયેલા જાણીને તેઓ ક્રોધની અંદર આવી ગયા એકદમ, કે હું આ ઋષિના આશ્રમમાં આવ્યો છું, પણ હકીકતે ઋષિ આ જગતની અંદર હતા નહીં, બ્રહ્મની સાથે લીન થઈ ગયેલા હતા. બધા ત્રણ અવસ્થાઓમાં કોઈ અવસ્થામાં અત્યારે હતા નહીં. એટલે ભગવાનની સાથે જ્યારે આવી રીતનું મન થઈ જાય છે ત્યારે જ આ બધી સૃષ્ટિ છૂટી જાય છે. આવી સ્થિતિની અંદર અત્યારે પરીક્ષિત હતા. પરીક્ષિત વિચાર કરે છે કે મને આસનની વાત તો શું, બેસવાનું પણ કીધું નહીં. એટલે ક્રોધમાં આવી ગયા. હે સૌનક ઋષિઓ, સૂતજી કહે છે કે હે સૌનકજી, તેઓ ભૂખ અને તરસથી તડફડતા હતા. તેથી તેમને બ્રાહ્મણ પ્રત્યે એકાએક ઈર્ષા થઈ અને ક્રોધ થઈ આવ્યો. તેમના જીવનમાં આ પ્રકારનો આ પહેલો જ પ્રસંગ આવી રીતનો બન્યો. પરીક્ષિત આખો દિગ્વિજય કર્યો અને આટલા મોટા રાજા બન્યા, બરોબર ને, પણ છતાંય અત્યાર સુધીમાં એને એવો પ્રસંગ ક્યારેય જોવા મળ્યો નથી જે આ પહેલો પ્રસંગ હતો. ત્યાંથી પાછા ફરતી વખતે તેમણે ક્રોધવશ થઈને એક મરેલો સાપ ધનુષ્યની અણીથી ઉપાડીને ઋષિના ગળામાં નાખ્યો અને પોતાના નગરમાં ચાલ્યા
ત્યાં એકદમ ક્રોધમાં આવી ગયા, મને પાણીનું તો પૂછ્યું નહીં, બેસવાનું પૂછ્યું નહીં, બરોબર. પણ આવી સ્થિતિમાં ઋષિ એકલા હતા પોતાની કુટિયાની અંદર, તો આજુબાજુ કોઈ હતું નહીં. પણ એને એમ થયું કે આટલો મોટો રાજા દિગ્વિજય કરી અને આખી પૃથ્વીનો શાસન કરવાવાળો રાજા જે વખતે કુટિયામાં આવે એનું સ્વાગત તો થવું જોઈએ. એટલે આવું એના મનમાં હાથમાં પડદે પરીક્ષિતને હતું. એટલે એ આવું ન થયું એટલે એકદમ ક્રોધમાં આવી ગયા અને જતા જતા મરેલો શ્રાપ આ ઋષિના ગળાની અંદર નાખી દીધો. ઋષિના ગળામાં નાખી દીધો. તેમના મનમાં એવી કલ્પના આવી કે તે ઋષિએ પોતાની આંખો બંધ કરી રાખી છે, તો એમણે ખરેખર પોતાની બધી ઇન્દ્રિયોનો શું નિરોધ કરી લીધો છે કે પછી આ સામાન્ય રાજાઓથી અમારે શું પ્રયોજન, આ સામાન્ય રાજાથી અમારે શું પ્રયોજન, આવું વિચાર કરીને હું ગયા પછી આંખ તો બંધ નથી કરીને આવો વિચાર પરીક્ષિત રાજાને થવા લાગ્યો કે હવે રાજા ફાજા આવે અમારી ઝૂંપડીમાં હું એમ. એટલે કે આવી રીતનું કદાચ ઘટ્યું હોય એવા વિચારો ઉપર વિચાર ગળામાં આવી તો સર્પ નાખ્યા પછી હસ્તિનાપુર આવતી વખતે આવા અનેક પ્રકારના વિચારો પરીક્ષિત રાજાને થવા લાગ્યા. એમ સૂતજી અત્યારે ઋષિઓને કહે છે કે પોતાની બધી ઇન્દ્રિયોને શું નિરોધ કરી લીધો છે કે પછી આ સામાન્ય રાજાઓથી અમારે શું પ્રયોજન, એમ વિચારીને તેમણે જાણી જોઈને સમાધિનો ઢોંગ તો રહેતો નહીં હોય ને કે મારા જેવો રાજા આ ઋષિની ઝૂંપડીમાં આવે છે તો જાણી જોઈને સમાધિમાં બેસોનો ઢોંગ તો કર્યો. અનેક પ્રકારની વિચારધારા આ પરીક્ષિત રાજાના મનમાં ઘૂમી રહી છે. જેમ આપણા મગજમાં ઘણીવાર ઘણું આવું થયું હોય, અપમાન થયું હોય તો આપણે અનેક પ્રકારના વિચારો કરતા હોય છે, એવી રીતે પણ આ છે. તે સમીક ઋષિનો પુત્ર ઘણો તેજસ્વી હતો. સમીક ઋષિનો પુત્રનું નામ શૃંગી હતું, બરોબર ને. તો કે આ સમીક ઋષિ જે ધ્યાનસ્થ બેઠા હતા એનો પુત્ર જે શૃંગી હતો એ ઘણો તેજસ્વી હતો. તે બીજા ઋષિ કુમારો સાથે નજીકમાં જ રમતો હતો. નાનો એવો હતો ને, બાળકો સાથે રમતો હતો. ત્યારે તે બાળકે સાંભળ્યું કે રાજાએ મારા પિતા સાથે દુર્વ્યવહાર કર્યો છે. ત્યારે તેણે આ પ્રમાણે કહ્યું કે રાજા કહેવડાવનારા આ લોકો સાંડેલું ખાનારા અને કાગડાઓની જેમ ઘમંડી થઈને અમે જ્યારે કર આપીએ છીએ ત્યારે આ બધા જીવે છે. આવા અનેક પ્રકારના શૃંગીને વિચાર આવવા લાગ્યા કે આ રાજા ઘમંડી થઈ ગયો છે અને અમે ફેંકેલો જે ટુકડો છે, સમાજ જે કર આપે છે તેથી તો આ શાસન કરતો રહેલો છે અને કાગડાની મારફત ખાનારો આ મારા પિતાની આવી દશા કરી છે. એટલે આમ અનેક પ્રકારના વિચારો કરતો એ ઝૂંપડી ઉપર આવે છે. રાજા કહેનારા આ લોકો સાંડેલું ખાનાર કાગડાની જેમ ઘમંડી થઈને કેવો અન્યાય કરે છે. બ્રાહ્મણોના દાસ હોવા છતાં પણ તેઓ દરવાજે પહેરો ભરનાર કૂતરાની જેમ પોતાના માલિકનો તિરસ્કાર કરે છે, બરોબર. બ્રાહ્મણોને ક્ષત્રિયોને પોતાના દ્વારપાળ બનાવ્યા છે. તેમણે દરવાજા પર રહીને રક્ષણ કરવું જોઈએ. ઘરમાં ઘૂસીને માલિકના વાસણોમાં ખાવાનો તેમને અધિકાર નથી. ઘરમાં ઘૂસીને માલિકોના આવી રીતના ખોરાક ખાવાનો અધિકાર નથી. તેથી આ અધમ માર્ગે જનારાઓના શાસક ભગવાન શ્રી કૃષ્ણના પરમધામ ગયા પછી મર્યાદા તોડનાર આ લોકોને આજે હું એવો દંડ આપીશ કે મારું તપોબળ તમે જોવો. કેમ કે મારી પાસે તપોબળ એટલું છે, હું આજે એને શાપ આપીશ. પોતાના સાથી બાળકોને આમ કહીને ક્રોધથી લાલગુમ થયેલી આંખવાળા તે ઋષિકુમાર શૃંગી કૌશિકી નદીના જળથી આચમન કરીને પોતાની વાણી રૂપી વજ્રનો પ્રયોગ કરે છે. હે કુલાંગર પરીક્ષિત, મારા પિતાનું તે અપમાન કરીને મર્યાદાનું તે ઉલ્લંઘન કર્યું છે. તેથી મારી પ્રેરણાથી તક્ષક નાગ આજથી 7મા દિવસે તને કરડવાનો છે. આ હું અત્યારે મારા પિતાનું અપમાન કરનાર આવી રીતના રાજાને હું શ્રાપ આપું છું કે આજથી 7 દિવસ પછી તને તક્ષક નામનો જે નાગ છે ને એ કરડી અને તને યમપુરી પહોંચાડી દેશે. આવો શ્રાપ શૃંગીએ અત્યારે કોને આપી દીધો? રાજા પરીક્ષિતને. ના કરી. ત્યાર પછી તે બાળક પોતાના આશ્રમમાં આવ્યો અને પિતાના ગળામાં સાપ જોઈને દુખાર્ત થયેલા તે ગળું ફાડીને રડવા લાગ્યો. હે વિપ્રવર, સૌનકજી પોતાના પુત્રનું રડતું કકળતું સાંભળીને
સમીક મુનિએ ધીમે ધીમે સમાધિમાંથી બહાર આવ્યા. એ અત્યારે સમાધિમાં જ બેઠા હતા. ગળામાં કોણે હાર નાખ્યો, કોણ આવ્યો, કોઈને પાણી માંગ્યું, કોઈને આસન માંગ્યું, એ અત્યારે એને કાંઈ ખબર હતી નહીં. બાળકો રમતા હતા, ત્યાંથી કોઈએ ત્યાં જ મેદાનમાં જ સમાચાર આપ્યા. અહીં ઝૂંપડીએ આવતા પહેલાં જ એણે પરીક્ષિતને શ્રાપ આપી. જો શ્રાપ આપીને જોઈશું તો પિતા સમાધિની અંદર છે, અને સમાધિની અંદર રહેલા પિતા આવી રીતનો બાળક જ્યારે રડવા લાગ્યો, રોગ કકળાટ કરવા લાગ્યો, ત્યારે સમાધિમાંથી ધીરે ધીરે બહાર આવે છે. એમ સૂતજી અત્યારે સૌનક મુનિને 88,000 ઋષિઓ જે નેમી સારણીઓમાં જે ભેગા થયા છે, અને કૃષ્ણની લીલામાં કોઈ પણ પ્રકારની આવી રીતની કાંઈ છુપાવ્યા વગર તમે અમને બધી કહો, એવો જ્યારે સૌનકાદિક મુનિઓએ પ્રશ્ન કર્યો છે, એના જવાબમાં માંડીને વાત અત્યારે સૂતજી અત્યારે કહી રહ્યા છે કે તમે પૂછ્યું છે તો પૂર્ણ કથા, પૂર્ણ ભગવાનનો જન્મ થયો ત્યાંથી શરૂઆત કરી અને ભગવાન જે સ્વધામ પહોંચ્યા ત્યાં સુધીની જે લીલાઓ કરી છે એ બધી લીલાઓ તમે પૂછ્યું છે. તેથી હું છુપાવ્યા વગર કોઈ પણ પ્રકારનું ભગવાનનો વિચાર, ભગવાનનું કાર્ય, ભગવાનની જે શું કહેવાય રહેવાની જે કાંઈ પદ્ધતિઓ છે એ કંઈ પણ છુપાવ્યા વગર હું તમને કહેતો રહીશ. આમ કરી અને સૂતજી કહે છે કે આવી રીતનો શૃંગી નામનો જે બાળક હતો, ઝૂંપડી આવ્યો, પિતાના ગળામાં આવી રીતનો મરેલો નાગ અથવા જોયો તો તેને એટલે કે સાપ, મરેલો સાપ જોયો, તેને ફેંકી દઈને તેમણે પોતાના પુત્રને કહ્યું કે બેટા તું શા માટે રડે છે? શું કોઈએ તારો અપરાધ કર્યો છે? તેમના આમ પૂછવાથી બાળકે બધી બનેલી ઘટના જે હતી એ શૃંગીએ અત્યારે પોતાના શું કહેવાય પોતાના પિતાને આ રીતે કીધી. સમીક બ્રહ્મર્ષિ સમીક પ્રજાને અપાયેલા શાપની વાત સાંભળીને પોતાના પુત્રને અભિનંદન ન આપ્યા. હું એને સાંભળ્યું કે તે આવી રીતના રાજા પરીક્ષિત રાજાને શ્રાપ આપી દીધો છે, તેથી અહીંયા ઋષિને ગમ્યું નહીં. ઋષિનું નામ શું હતું? સમીક ઋષિ. યાદ રાખ્યું, સમીક ઋષિ અને એનો પુત્ર શૃંગી. બરાબર ને? એટલે આ બે વસ્તુ યાદ. પોતાના પુત્રને અભિનંદન ન આપ્યા. તેમની દ્રષ્ટિમાં પરીક્ષિત શાપ પાત્ર ન હતા. તેમણે કહ્યું, અરે મૂર્ખ બાળક, તે મોટું પાપ કર્યું છે અને રાજાનો ખૂબ જ મોટો અપરાધ કર્યો છે. એમ અત્યારે પિતા અહીંયા પોતાના બાળકને ઠપકો આપે છે કે તે મોટું પાપ કર્યું છે. અરે મૂર્ખ બાળક, તે મોટું પાપ કર્યું છે. ખેદ છે કે તેમની નાની સરખી ભૂલ માટે તે તેને આવડો મોટો દંડ આપ્યો. એક નાની એવી ભૂલ, રાજા હતો ભાઈ, જંગલમાં ગયો હશે, ખાધા પીધા તરસ ને ભૂખ વગર આવી રીતનો હશે, તો એ કદાચ ઝૂંપડીએ આવ્યો હશે, બરાબર ને? અને આવ્યા પછી હું સમાધિમાં આવીશું એટલે મને કીધું પણ હશે, પણ એ હું કાંઈ સાંભળો નહીં, બરાબર ને? તો એ થોડો ક્રોધમાં આવી ગયો અને આવી એક નાની એવી ભૂલ કરી, તો આટલો મોટો તે શાપ આપી અને મોટું તે પાપ કર્યું છે. શું કહે છે? તે મોટું પાપ કર્યું છે, ભૂલ કરી છે. એટલે કે તારી બુદ્ધિ હજી અપરિપક્વ છે. ભગવત સ્વરૂપ રાજાને તારે સાધારણ મનુષ્ય જેવા ન સમજવા જોઈએ. રાજાને કોઈ દિવસ સામાન્ય મનુષ્ય જેવા સમજવા જોઈએ નહીં. એમ ન સમજ. ભગવત સ્વરૂપ રાજાને તારે સાધારણ મનુષ્ય જેવા ન સમજવા જોઈએ, કારણ કે રાજાના દુઃસહ તેજથી સુરક્ષિત અને નિર્ભય રહીને પ્રજા પોતાનું કલ્યાણ સંપન્ન કરે છે. પ્રજાનું જો કલ્યાણ જો સંપન્ન કરવાનું હોય તો એના માટે શ્રેષ્ઠ રાજા હોવો જોઈએ. આવા શ્રેષ્ઠ રાજાનું તે આવી રીતનો શ્રાપ આપીને મોટું અપમાન અને મોટું પાપ કર્યું છે. કદાચ નાનકડી એવી ભૂલ કરી છે, પણ નાનકડી એવી ભૂલની અંદર આટલું મોટું ભયંકર તે શ્રાપ આપીને બહુ જ મોટું નુકસાન તે પરીક્ષિતનું કર્યું છે. આમ અત્યારે શૃંગીને અત્યારે સમીક ઋષિ કહી રહ્યા છે. જ્યારે ભગવાન રાજાનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર દેખાશે નહીં, ત્યારે ચોરો વધી જશે. રાજા ઈ ભગવાનનું સ્વરૂપ છે. ભાગવત કહે છે, શું કહે છે? રાજા ઈ ભગવાનનું સ્વરૂપ છે. રાજા હોય તો પ્રજા બધી રીતે કંટ્રોલમાં રહે છે, અને આધ્યાત્મિક ક્ષેત્રમાં કલ્યાણ જો સાધવાનું હોય ને તો પણ રાજાની જરૂર છે. સમાજમાં જો શાંતિ ન હોય
તો માણસ અધ્યાત્મ કરી શકે નહીં, ભક્તિ કરી શકે નહીં. માનો કે અત્યારે આપણે વડલાની નીચે અત્યારે આપણે બેઠા છીએ અને આજુબાજુમાં જો ધડબડાટીને રો કકળાટ અથવા આવી રીતનું યુદ્ધ અથવા ઉલટ જો થયું હોય તો આપણે અહીં ભલે શાંતિથી ભાગવત વાંચી છીએ, સાંભળી છે, પણ આપણે ક્યાંય શાંતિ રહે? અશાંતિ રહે છે. એટલે સમાજની અંદર જો સાધક અથવા આધ્યાત્મિક ક્ષેત્રની અંદર જેણે ભક્તિ કરીને આગળ વધવાનું હોય તેણે સમાજમાં શાંતિ હોય તો જ એ માણસ કામ કરી શકે છે. તું અત્યારે રાજા પરીક્ષિત એ ભગવાનનું સ્વરૂપ છે, એને તે આવી રીતનો શ્રાપ આપીને ખૂબ જ મોટી ભૂલ પોતાના દીકરાને કહી રહ્યા છે. એટલે કે રાજાનો નાશ થઈ જવાથી ધન વગેરે લૂંટનારા ચોરો જે પાપ કરશે તેની સાથે આપણી કોઈ નિસ્બત નહીં હોવા છતાં પણ તે આપણા પર લાગુ પડશે ને ઋષિઓના આશ્રમને પણ વેર વિખેર કરી. રાજા નહીં હોય તો ચોરો અને લૂંટફાટ કરનારા આડેધડ ગમે ત્યારે ગમે રીતના કંટ્રોલ વગર આવી રીતનું બધું કરશે. જે આપણે રામાયણ જે વખતે વાંચતા હતા અને એ વખતે પરશુરામ, બરાબર ને, પરશુરામનો ભેટો જ્યારે શું કહેવાય જનકપુરીમાંથી લગ્ન કરીને જાન જ્યારે અયોધ્યા તરફ આવતી હતી તો રસ્તાની અંદર પરશુરામ મળ્યા અને પરશુરામ આવી રીતના ક્રોધની અંદર ભરાયેલા હતા કે મારું ધનુષ્ય તોડ્યું કોઈને. આવી રીતની ઘટના આપણે જે વખતે વાલ્મીકી રામાયણનો અભ્યાસ કરતા હતા ત્યારે આવી રીતનું. અને એ વખતે અપશુકન થવા લાગ્યા એટલે રામ વિચાર કરે છે કે રસ્તામાં અપશુકન થવા લાગ્યા છે અને કાંઈક નવા જૂની ઘટના તો ઘટવાની છે. અને એ જ સમયે પરશુરામ ત્યાં હાથમાં ક્રોધે ભરાયેલા આવી રીતના બાણ લઈને આવે છે અને ઘણીવાર ઘણું બધું ધમકાવે છે કે મારા ધનુષ્ય તોડ્યું કોઈને, મારી સામે આવો એટલે હું એને પૂરો કરી દઉં. આવી ઘણી બધી ચર્ચાઓ થાય છે. અને એ વખતે રામ એની સામે જઈને કહે છે કે મહાત્મા એ ધનુષ્ય તો હું આમ રમવા માટે ગયો અથવા હાથમાં ઉપાડવા ગયો ત્યાં તૂટી ગયો, એમાં મારો કાંઈ વાંક નથી, તો હમણાં જ તને ખલાસ કરી નાખ્યું. એ વખતે રામનો બે હાથ જોડીને કહે છે કે હે મહાત્મા તમે અત્યાર સુધી કર્યું શું એમ કે ક્ષત્રિયોને પૃથ્વીને તમે 21 વખત નક્ષત્રી બનાવી, ક્ષત્રિય વગરની તમે પૃથ્વી બનાવી અને 21 વખત તમે આવા મોટા મોટા જે રાજાઓ હતા એ બધાને તમે યમપુરી પહોંચાડી દીધા. આવી રીતનો બાળક જન્મો થોડોક મોટો થાય ક્ષત્રિયનો બાળક હોય એટલે તમે એને ખલાસ ને ડોકું ઉડાડી નાખો. 21 વખત આવી રીતનું કર્યું. ક્ષત્રિય સમાજમાંથી ખલાસ થયો એટલે તમે હાડકાના ઢગલા જો શું કહે છે, આ તમને બધા હાડકાના ઢગલા દેખાય છે, એ ઢગલા કોના છે એ તમને ખબર છે? આ ઋષિઓના હાડકાના ઢગલા છે. જે વખતે ક્ષત્રિય સમાજ આવી રીતનું સમાજનું રક્ષણ કરવાવાળો વર્ગ સમાજમાંથી જ્યારે ખલાસ થાય છે ત્યારે લૂંટારાઓ અને લે ભાગવો સમાજની અંદર પોતાની ધાડ મારી અને સમાજનું સત્યાનાશ કાઢે છે. આમ કરી બે હાથ જોડી હાડકાના ઢગલા બતાવી અહીંયા પણ વાત કરે છે. અને જે વખતે વિશ્વામિત્ર આવી રીતના એને ભણાવીને જ્યારે જનકપુરી 2-3 પ્રસંગની અંદર હાડકાના ઢગલા બતાવવાની રામ વારંવાર વાત કરી રહ્યા છે. અહીંયા પણ એમ કહે છે કે ક્ષત્રિય જે રાજા છે એ સમાજની અંદર જ્યારે આવી રીતના રાજા ન હોય તો એની અંદર સમાજમાં કોઈ દિવસ શાંતિ રહેતી નથી. લૂંટારાઓ પોતાની લૂંટ ચલાવી અને સજ્જન અને સારા લોકોને આવી રીતનો હેરાન કરીને પોતાની સંપત્તિ હડપ કરવા માગે છે. તે ખૂબ જ મોટું આ દુષ્કાર્ય કર્યું છે, મોટું પાપ કર્યું છે. તેથી હવે આના પ્રાયશ્ચિત માટે શું કરવું એનો જ વિચાર માણસે કરવો જોઈએ. આમ બાપ દીકરાની ચર્ચા અત્યારે અહીંયા ઋષિના આશ્રમની અંદર બેઠા બેઠા બંને કરે છે. પછી કહે છે કે પછી આગળ કહે છે કારણ કે રાજા અહીં રહેવાથી લૂંટારાઓ વધી જાય છે, રાજા ન રહેવાથી લૂંટારાઓ વધી જાય છે અને તેઓ પરસ્પર મારપીટ ગાળાગાળ કરે છે અને સાથે જ પશુઓ, સ્ત્રીઓ અને ધન સંપત્તિને પણ લૂંટીને ચાલ્યા જાય છે. એટલે રાજા જો ન હોય તે રાજાને શ્રાપ આપી દીધો કે આજથી 7મા દિવસે તને તક્ષક નામનો નાગ કરીને તારું મૃત્યુ થશે. એ વખતે પરીક્ષિત હસ્તિનાપુરની ગાદી ઉપર નહીં હોય તો સમાજની કેવી સ્થિતિ થશે એ અત્યારે ઋષિ પોતાના દીકરાને સમજાવી રહ્યા, શૃંગીને સમજાવે છે કે હે બેટા શૃંગી, એવા સમયે મનુષ્યના વર્ણ આશ્રમ અનુસારના આચરણવાળા વૈદિક આર્ય ધર્મનો લોપ થઈ જાય છે તથા ધન લાલસાથી અને કામ વાસનાથી વિવેશ થઈને લોકો કૂતરા વાંદરા જેવા વર્ણસંકાર થઈ જાય છે.
તેથી રાજા ખૂબ જ જરૂરી ને અગત્યનો છે. રાજાએ એક નાની એવી ભૂલ કરી, બરોબર, તો આવડો મોટો તે દંડ એને આપી દીધો. આ કૃત્ય તે સારું કર્યું નથી. રાજા છે, રાજા એ ભગવાનનું રૂપ છે, અને રાજા છે તેથી જ બધી પ્રજા આવી રીતની કંટ્રોલમાં રહેશે. આપણે બધા જે સુખ શાંતિથી અહીંયા તપસ્યા કરી, સાધના કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જે પડ્યા છે ને, એનું કારણ રાજા છે. રાજા કદાચ જંગલમાં સવારથી નીકળ્યો હોય અને કોઈ મૃગ્યા ન મળ્યા હોય, પછી ખાવાનું પણ ન મળે ને પાણી પણ ન મળે, તો એની જગ્યાએ આપણે હોય તો પણ આપણે આવી રીતના થઈ જઈએ, બરાબર. તો કદાચ આવી નાની એવી ભૂલ હશે. હું સમાધિમાં હતો અને એ વખતે કદાચ મને આવી રીતનું કીધું છે કે મને પાણી અને ખાવાનું આપો, પણ હું તો આવી 3 પ્રકારની જે સ્થિતિ છે એને પાર થઈને બેઠો હતો. તેથી મારા ધ્યાનમાં રહ્યું નહીં અને તે આવી રીતનો શાપ આપી અને ખૂબ જ મોટું પાપ કર્યું છે. એવા સમયે મનુષ્યના વર્ણ આશ્રમ અનુસારના આચરણવાળા વૈદિક આર્ય ધર્મો પણ લોપ થઈ જશે. રાજા ન હોય તો વૈદિક ધર્મ ધીમે ધીમે લોપ થઈ જશે. સમ્રાટ પરીક્ષિત તો અત્યંત યશસ્વી અને ધર્મપાલક છે. એના જેવો રાજા અત્યારે પૃથ્વી ઉપર થયો નથી. એમ અત્યારે અહીંયા સમીક ઋષિ અત્યારે પોતાના દીકરા શૃંગીને આ પ્રમાણે કહે છે. વર્ણશંકર સમ્રાટ પરીક્ષિત તો અત્યંત યશસ્વી અને ધર્મપાલક છે. તેમણે ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કર્યા છે અને તેઓ ભગવાનના પરમ પ્રિય ભક્ત પણ છે. તે રાજર્ષિ છે. સુખ તરસથી વ્યાકુળ થઈને આપણા આશ્રમમાં આવ્યા હતા. તેઓ કદાપી શાપ પાત્રને યોગ્ય નથી અને તેને શાપ આપી દીધો. આટલા સરસ રાજા હતા, ધર્મનું પાલન કરનારા, વેદનો વિસ્તાર કરનારા, સમાજમાં કલ્યાણની વાતો કરનારો આ જે રાજા હતો, એને શાપ આપીને તે મોટું પાપ કર્યું છે. આ અબુદ્ધ બાળકે આપણા નિષ્પાપ સેવક રાજાનો અપરાધ કર્યો છે. એટલે કે શરૂઆતમાં ભગવાન કૃપા કરીને તેને ક્ષમા કરે. ભગવત ભક્તોમાં બદલો લેવાની ભક્તિ એટલે કે શક્તિ હોય છે, તો પણ તેઓ બીજાઓએ કરેલા અપમાન, બીજાઓએ કરેલી દગાબાજી, બીજાએ કરેલી ગાળાગાળ, આક્ષેપ અને મારપીટનો કોઈ બદલો લેતું નથી. તેથી આપણે પણ કોઈ બદલો ન લેવો જોઈએ, કારણ કે આપણે પણ ભગવત ભક્ત છીએ. ભગવત ભક્ત હોય એના ઉપર ક્યારેક કદાચ કોઈ કાદવ ઉછાળ્યો હોય તો સામે એનો બદલો લેવો જોઈએ નહીં. રાજા તો આવી રીતનો ભક્ત વત્સલ છે. એટલું જ નહીં, પણ સમાજ અને પણ ભગવત ભક્ત છીએ. એવી રીતે પરીક્ષિત રાજા પણ ભગવત ભક્ત છે. તેથી ભગવત ભક્ત બીજો ભગવત ભક્ત સામે વેર લેવા માટે આવા કારસા કરતો નથી. તેથી તમે ભૂલ કરી છે. અહીંયા શૃંગીને પણ બરોબર પિતાએ સમજાવેલી વાત એના મગજમાં, બુદ્ધિમાં અને એકદમ જીવનમાં ઉતરી. વાત તો સાચી છે પિતાજી, પણ હવે થઈ ગયું એનું કરવું શું? 7 દિવસમાં તમે જે શાપ આપ્યો છે એટલે 100% 7મે દિવસે એનું મૃત્યુ તો નિશ્ચિત નક્કી જ થઈ ગયું છે. કારણ કે ઋષિએ આપેલો શ્રાપ આવી રીતનો ખોટો કે વ્યર્થ જતો નથી. આવું જ્યારે કહેશે તો હવે શું કરવું જોઈએ? ત્યારે અહીંયા ઋષિ કહેશે એના દીકરાને કે બેટા, એને ખબર નથી કે 7મા દિવસે મારું મૃત્યુ થવાનું છે. પરીક્ષિત રાજાને તે શ્રાપ આપ્યો, પણ એના સુધી આ સમાચાર ગયા નથી કે 7મા દિવસે તમારું મૃત્યુ છે. તમારે જેટલી ભક્તિ, જેટલું અધ્યાત્મ, જેટલું જે કાંઈ કરવાનું હોય કરી લેજો, 7મા દિવસે તમારું મૃત્યુ છે. તો આપણે પણ આપણી ફરજ છે કે આપણે પણ એને આવી રીતના સમાચાર આપવા જોઈએ કે ભાઈ 7 દિવસમાં તમારે જેટલી સાધના, જેટલી ભક્તિ, જેટલું અધ્યાત્મ, જેટલું ધ્યાન અથવા જેટલી ભગવત વાર્તાઓ જેટલી સાંભળવી હોય એટલી તમે સાંભળી લેજો. 7મા દિવસે તમારું મૃત્યુ નિશ્ચિત છે. આ આપણે સંદેશો આપણી અહીંયા કહેવાય આપણા શું કહેવાય ઝૂંપડીમાંથી એને રાજ્યની અંદર આ સંદેશો જવો જોઈએ. મહાત્માઓનો સ્વભાવ જ એવો હોય છે કે સંસારમાં જ્યારે બીજા લોકો તેમને સુખ દુઃખ વગેરે દ્વંદ્વમાં નાખે છે ત્યારે પણ તેઓ ઘણું કરીને દુઃખી થતા નથી. કારણ કે આત્માનું સ્વરૂપ તો સર્વથા ગુણાતીત જ હોય છે. એમ અત્યારે અહીંયા ઋષિ અત્યારે પોતાના દીકરા શૃંગીને કહી રહ્યા છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા પ્રથમ સ્કંદે વિપ્ર શાપો લબ્બનમ નામાષ્ટક
नामाचक दशोध्याय पहला स्कंद अंतर्गत विप्रशाप उपलंब नामनो 18मो अध्याय समाप्त। 18